સાગરભાઈને મેં કીધું કે અહીંથી અમદાવાદ પૂગીને પહેલું એલાઇનમેન્ટનું કામ કરાવજો. જબરજસ્ત રોડ છે, હાઈવે થી ઉતરો ને તરત જ શરૂઆત થાય છે એવો ઠોરટેક રોડ છે, પેટનું પાણી ન હલે. શા માટે લડવાની જરૂર છે, શા માટે સંગઠિત થવાની જરૂર છે, જે પ્રવીણભાઈએ વાત કરી, શું કામ લડવું જોઈએ, શા માટે આજે ભેગા થઈએ છીએ? લડવું છે એટલા માટે કે અહીંયા રહેલી કંપનીઓની ગુલામી મારા ને તમારા બાળકોએ ન કરવી પડે, એટલા માટે લડવાનું છે. વાસ્તવિકતા એ છે કે રોડ તૂટેલા છે, તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય છે. અહીંયા વાત કરીએ તો 98માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જો વંગડીનો કાઢવો જે લોકો નથી બનાવી કે આ કાઢવો અમારા સૌરાષ્ટ્રમાં નેફો કે હવે જેનાથી નેફો નથી બનતો, નેફા વગરની સરકારનો ભરોસો ન હોય. બીજી વાત કે ખેડૂતોના નામે જયારે વાત હોય ત્યારે રાજનીતિ માત્ર વિષય નથી. અહીંયાથી ઈશુદાનભાઈને પૂછ્યા વગર એક નવી જાહેરાત કરું છું કે અહીંયાના ધારાસભ્ય માન્ય મંત્રીશ્રીને કહીએ છીએ